બનાસકાંઠા જિલ્લામાં વિકાસનું મહાપર્વ ઉજવાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹1,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરી જિલ્લાવાસીઓને ભવ્ય ભેટ આપી। મુખ્યમંત્રીએ બનાસકાંઠામાં 7થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ 15થી વધુ મોટા પ્રકલ્પોના ખાતમુહૂર્ત સાથે વાવ-થરાદ બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે તેમણે બાળકો સાથે સંવાદ કર્યો। આ પ્રદર્શનમાં બાળકોમાં વિજ્ઞાન તથા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યે ઉત્સાહ જાગૃત કરશે। મુખ્યમંત્રીએ રામલીલા મેદાનથી સશક્ત નારી મેળાનો પ્રારંભ કર્યો અને સ્વસહાય જૂથોની બહેનો સાથે સંવાદ પણ કર્યો। આજથી શરૂ થતા આ રાજ્યવ્યાપી સ્વદેશી મેળાઓ વડાપ્રધાનના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહનના અભિયાનને વધુ ગતિ આપશે। વાવ-થરાદ વિસ્તારમાં બાબરના ભાગ્યોદય એગ્રો સેન્ટર ખાતે ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે એગ્રો સેન્ટરના માલિકો યુરિયા ખાતર સાથે મોંઘી અને બિનજરૂરી વસ્તુઓ ફરજિયાત આપી તેમજ ખેડૂતોના આધાર કાર્ડ પર વધારાની ખરીદી ચડાવી ખાતરની કાળાબજારી કરી રહ્યા છે। બલોધણ ગામના ખેડૂત મહેશભાઈ દિનેશભાઈ ઠાકોરે જણાવ્યું કે તેઓ ભાગ્યોદય એગ્રો સેન્ટરમાં 2 બોરી યુરિયા ખાતર લેવા ગયા હતા ત્યારે દુકાનદારે તેમને ફરજિયાત રીતે 10 કિલો ગંધરપ પાવડર પધરાવ્યો। ખેડૂતની મંજૂરી વિના ગંધરપ પાવડર આપી 2 બોરી ખાતરનો ઓફલાઈન બિલ બનાવ્યું જ્યારે ઓનલાઈન બિલમાં 5 બોરી ખાતર દર્શાવવામાં આવ્યું। બાદમાં ખેડૂતના ફોન પર આવેલા મેસેજ પરથી ખબર પડી કે તેમના આધાર કાર્ડ પર 5 બોરી ખાતરની ખરીદી બતાવવામાં આવી છે જેની કિંમત 1332 હતી જ્યારે તેમને માત્ર 2 બોરી ખાતર એક બેગ ગંધરપ પાવડર જ મળ્યો છે અને કુલ 1090 વસૂલવામાં આવ્યા હતા। અમે ખાતર લેવા લગભગ ઓછામાં ઓછાથી 6 થી 7 દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ ખાતર મળતું નથી અને સંઘવાળા એગ્રોમાં બારોબાર ગાડીઓ બ્લેકમાં વેચી મારે છે અને બ્લેકમાં લેવા જઈએ તો 300 થી 400 રૂપિયામાં અમને ખાતર આપે છે, એ અમને પરવડતું નથી। મંડળીમાં કેટલા મળે છે? મંડળીમાં 270 રૂપિયા લે છે। કયા ગામથી આવો છો? કુવાડાથી। રાધનપુર લગ્ન કરવાની ખાતરી આપી ફરિયાદી પાસેથી ₹10 લાખ તથા ઘરેણાં હડપનારી લૂંટેરી દુલ્હન ગેંગને રાધનપુર પોલીસે ઝડપી કાર્યવાહી હેઠળ પકડી પાડી છે। કુલ ₹2,27,000ના મુદ્દામાલ રિકવર કરવા પોલીસને સફળતા મળી છે। ફરિયાદી બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડ રહે રાધનપુર ખાતે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે। દુલ્હન સહિતના આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી લગ્નના બહાને પૈસા તથા ઘરેણાં મેળવી લીધા અને લગ્ન બાદ દુલ્હન ફરાર થઈ ગઈ। પૈસા પરત માંગતા ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી। રાધનપુર પોલીસ સ્ટેશન એક ફરિયાદ નોંધાઈ હતી તેમાં આજે ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઘટના શું છે? તારીખ 5 ડિસેમ્બર 2025ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડે એક ફરિયાદ આપેલી જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને ₹10 લાખ અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમોને જણાવેલ, જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 1205/2025ના નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। ડીસા દાડમ વેપારી સંજયભાઈ માળીની હત્યા કેસમાં થરાદ સેશન કોર્ટે આજે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। કોર્ટે આરોપી કિરણ ઠાકોર અને રમેશ નાનજીને આજીવન કેદની સજા સાથે ₹1,50,000નો દંડ ફટકાર્યો છે। નિર્ણયથી પીડિત પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ન્યાયની ભાવના મજબૂત બની છે। સરકારી વકીલ આર.ડી. જોશીની તીખી દલીલો અને સાયન્ટિફિક પુરાવાના આધારે કેસ મજબૂત બન્યો છે અને કોર્ટે દંડમાંથી ₹2 લાખ પીડિત સંજયભાઈ માળીની પત્ની અને સંતાનોને વળતર રૂપે આપવા આદેશ કર્યો છે। ઘટના પ્રમાણે સંજયભાઈ માળી દાડમના વેપારી હતા અને 30 લાખ સાથે વ્યવહાર માટે નીકળતા હતા। રાત્રે 9 વાગ્યે પરિવાર સાથે થયેલો સંપર્ક તેમનો છેલ્લો સંપર્ક બન્યો। બીજા દિવસે તેમની લાશ મુખ્ય નર્મદા કેનાલ વિસ્તારમાં મળતા ચકચાર મચી ગઈ। પોલીસ તપાસ દરમિયાન રાધનપુર 4 રસ્તા પાસે તેમની કાર મળી હતી અને તપાસ આગળ વધતા આરોપીઓનું કાવતરું બહાર આવ્યું। તેઓ સંજયભાઈના રૂપિયા હડપ કરવા માંગતા હતા। આરોપી પાસેથી 6,93,000 જેટલા રૂપિયા પણ જપ્ત થયા જે દાડમની કાચીમાં છુપાયેલા હતા। કોર્ટના કડક ચુકાદાથી પીડિત પરિવારમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો। સ્થાનિકોમાં ન્યાયની આશા વધુ મજબૂત બની છે। વાવ-થરાદ સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો અને ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત રહ્યો છે। તાજેતરમાં રાછેણા માઇનોર 2માં મોટું ગાબડું પડતા 5 જેટલા ખેડૂતોના ખેતરો જળબંબાકાર બન્યા હતા અને તેમણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। ગાબડાને કારણે ખેડૂતોના વાવેતર કરેલા પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ જણાવ્યું કે કેનાલમાં પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। આ ઉપરાંત ચોથા નેસડાઈ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પણ ઓવરફ્લો થઈ હતી જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા।
ખેડૂતોના મતે કેનાલમાં અપૂરતી સાફ સફાઈના કારણે આ ઘટના બની હતી.